સુખદેવજી પ્રભુ વર્ણન કરતા કહે, સમુદ્ર મંથનનો આરંભ કર્યો. અમૃતને મેળવવા માટે દેવો અને દાનવોએ પરિશ્રમ કર્યો, પણ અમૃતની જગ્યાએ શુકનમાં ઝેર નીકળે છે. દેવો દાનવો બધા ગભરાણા કે હવે કરવું શું? એ વખતે દેવતાઓને મહાદેવ યાદ આવ્યા અને દોડતા કૈલાસમાં ભગવાન શિવ પાસે ગયા છે. ભગવાન મહાદેવને કીધું હિમાલયમાં જઈને કે પ્રભુ, અમે સમુદ્ર મંથન કરતા હતા, અમૃત માટે પણ ઝેર નીકળ્યું, કૃપા કરીને આપ પી જાઓ. પીવાની વિનંતી કરી એ વખતે ભગવાન શંકરે કીધું કે દેવતાઓ દાનવો, આ પૃથ્વીનું, ગાયોનું, બ્રાહ્મણોનું, ઋષિ મુનિઓનું કલ્યાણ થતું હોય તો લાવો એ ઝેરનો કટોરો, મને પીવામાં કોઈ વાંધો નથી. ભગવાન શંકરે કટોરો લઈ લીધો, પોતાના મુખે મૂક્યો અને ગટગટાવી ગયા. એ આખો ઝેરનો કટોરો ભગવાન પી ગયા, પણ ભગવાને પેટમાં નથી ઉતરવા દીધું, એને ગળામાં રાખ્યું અને જ્યાં ગળામાં ઝેર ભેગું થયું ત્યાં તો ગળું નીલ કલરનું થયું. દેવો દાનવોએ જયઘોષ કર્યો, આપણે પણ જયઘોષ કરીએ, બોલીએ નીલકંઠેશ્વર મહાદેવ. ત્યારથી ભગવાન નીલકંઠ કહેવાના, જેનો કંઠ નીલ છે.